ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડમાં આંગણવાડી આશરે 40 વર્ષથી તદ્દન જર્જરિત હાલતમાં છે. તેમજ આરોગ્ય વિભાગનું અડચણરૂપ બિલ્ડિંગને કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે. છેલ્લા 40 વર્ષથી આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે. બાળકોને ભયના ઓથારમાંથી મુક્ત કરાવવા હાલ ગામમાં કન્યા શાળાના ગ્રાઉન્ડમાં બંધ આંગણવાડી ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કોઈપણ ઉપયોગ વગરની 4 દાયકા પહેલાની આ આંગણવાડી બંધ હાલતમાં છે. હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડની સુવિધા ન હોવાને કારણે ઘાટવડ કન્યા શાળાની બાળાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા દિવસો પહેલા આ ટૂંકા ગ્રાઉન્ડના લીધે 2 બાળાઓ પડી જતા હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું. જેથી આ જર્જરિત આંગણવાડીને દૂર કરી શાળાની બાળાઓ માટે રમતનું મેદાન બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જ્યારે બીજી તરફ આ છેલ્લા 40 વર્ષથી જર્જરિત હાલતમાં પડેલી આંગણવાડીનું નવીનીકરણ કે સમારકામ થાય અથવા આંગણવાડીના મકાનને અહીંયાથી કોઈ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. ત્યારે આ જર્જરિત આંગણવાડીને કારણે જો કોઈ દુર્ઘટનામાં બાળકો ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ એ પણ સવાલ સાથે ઘાટવડ ગામના ઉપસરપંચ નટવરસિંહ ઝાલાએ જર્જરિત જૂની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને જલ્દીથી આનું નિવારણ લાવવા માટે માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.